ચેનલ ઓફ વડોદરા। સુભાનપુરા ખાતે આવેલ કેવલ પરિવાર દ્વારા સદગુરુ કેવલાનંદજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સુભાનપુરા વિસ્તારમાં કેવલ પરિવાર દ્વારા પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે અમીન પાર્ટી પ્લોટ ખાતે ભજનાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય કેવલાનંદજી મહારાજની પાદુકાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી। ભજનાંજલિના કાર્યક્રમમાં વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, પાલિકાના મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, સત્યન કુલાબકર, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીશ પંડ્યા સહિત કેવલ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા।
રોજ પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજીની પુણ્યતિથિ હતી. તે નિમિત્તે ગુજરાત સરકારના દંડકશ્રી અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા બાલુભાઈ શુક્લાજી દ્વારા અહીંયા ભજનાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને ગુરુજી એવા શ્રી કેવલાનંદજીને યાદ કરી અને એમને હૃદયાંજલિ અર્પણ કરી. પૂજ્ય કેવલાનંદ સ્વામી મહારાજનો 11મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ શ્રી કેવલ પરિવાર દ્વારા અમીન પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે આજે સવારના 9:30 થી 12:30 દરમિયાન રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા તથા વડોદરાની આસપાસના બાબાના ભક્તોએ ભજનમાં આનંદ માણ્યો હતો. સૌ હાજર રહ્યા હતા. એ જ પ્રમાણે આવતીકાલે તારીખ પ્રમાણે આ જ સ્થળે સાંજના 4 થી 7 પણ ભજનાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે.